વાગ્યો કે નહીં, ભાગી ગયા છે 11, પૂગી ગયા છે રેલવે સ્ટેશન વિસાવદર. ક્યારું ના બેઠા એ એકવાર નજારો દેખાડી દઉં. અને બ્યુટીફુલ રીતના આ બધા પાર્સલ છે. અને વાં જે તમે જોઈ શકો છો એ દાલ વડા છે ફેમસ, જે અમે પાર્સલ કરાવ્યા છે. ટ્રેનમાં બતાવશું તમને. અને સામેથી ટ્રેન આવશે ને શું કહે ઋષિભાઈ? બસ તો વાટ જોઈએ છે ટ્રેનની, હવે કઈ આવે. ભાગને વાળણ બા લાવું છે ને વતને જાવું હવે. હા, ને બ્રાઇટનેસ થોડીક ફૂંકા કાઢી નાખે ને તડકો બહુ છે, ચાકા જામ માત્રામાં. આમ તો છાંય. અને આવી ગયા છીએ બધા એટલે ટ્રેનમાં સફર કરવાવાળા. અને ચાકા જામ માત્રામાં. અવાજ મારો થોડોક ધીમો, કારણ કે પબ્લિક વચ્ચે આવું ને એટલે મને કુદરતી જેવું થવા પડે. એટલે હે ને તડકો હે થોડોક છાંય મળી બરાબર નિરાંત. જોઈ શકો છો સિંહ અને સિંહનું લોકેશન જોઈ શકો છો. પાણી ભર્યું છે. આ આખું જંગલ છે સિંહનું, પ્રોપર જંગલ. આ પવનનો અવાજ આવતો હોય છે. ને આ જે ગાડી આવેલી છે ડીઝલ એન્જિન છે. અને વાહ, આ અત્યારે કોરું પાનખરું આખું કોરું જંગલ છે અત્યારે સિંહનું લોકેશન. અને જોઈ શકો છો ડબ્બા હાલ્યા જાય છે. વાહ, અત્યારે લોકેશન બહુ મસ્ત છે. અને પહોંચ ચૂકે હે કાશિયાનેસ. અને દાલ વડી જોઈ શકો છો બ્યુટીફુલ રીતે. શું કહે ઋષિભાઈ? ડબ્બા બેઠા છે ઉપર અહીંયા જો ડબ્બો હે. અને નીચે છે આવું બધું. આ સ્પેશિયલ વિસાવદરની દાલ વડી છે, જોઈ શકો છો. આ ચટણી ને આવું દાળ વાટી. આમાં લોટ ના આવે, એટલે એક પ્રકારની દાળ આવે ને એ અને પછી લચકો, એ બેનું મિક્સણ હોય. મશીનમાં ને બનાવવાના આવે. ખોલતો અને કટકો બીટતો આમાં લોટ ના આવે. વાહ, જો એક પ્રકારની દાળ આવે ને એનાથી આ બને. એ દાળનું નામ મને ભૂલાઈ ગયું. એને લચકો મિક્સ. અને આ ચટણી તીખી ચટણી એસે કંઈક હવે બહુ વાર પહેલા ખાધી હતી. ખાઈને પછી મળીએ અને સ્નેપ લઈ લઈએ. સ્નેપ તો પહેલા લેવી પડે ને યાર.
ભલા સિંહ અને સિંહણો ગુનો સિટી લાઈફમાંથી કૃણાલ મહેતા હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. તો વાગી ગયા છે સાંજના 8 અને આજે બારે હમણાં જવાનું છે માસી ત્યાં આગળ બતાવો. પેલા અત્યારના સાંજના કાનાજીના દર્શન કરાવી લઉં. કાનાજી અત્યારે દીવાબત્તી કરી લીધા અને જોઈ શકો છો આમ સાંજ થઈ ગઈ છે. ઋષિભાઈ દીવાબત્તી કરે છે અને આવું બધું છે. તો માસીને ઘરે જવાનું તો આજ બતાવું અલગ અલગ માસી બધા. અને શું કે ભાર્ગવમાં નીરવ સ્ટુડિયો મધે મત રજે રજ ઓર્ડર કરી આવ્યા એમ ને? શ્રીમદ ભાગવત સપ્તાહ કરી આવ્યા, સત્સંગ કર્યો. હા તો તમારો કમી કે કત તમે ક્યાં ક્યાં ઓર્ડર રાખો? પ્રી વેડિંગ એવી રીતના અલગ વેડિંગ છે, વેડિંગ શૂટ છે, એન્ગેજમેન્ટ છે અને શ્રીમદ ભાગવત સપ્તાહ એટલે બધા પ્રકારના શૂટિંગ ને વિડીયો ને બધું કરો ને. ડાયરા ટોટલી વસ્તુ. તો એની ઇન્સ્ટાગ્રામ આઈડી નાખું અને મેસેજ કરી દેજો, નંબર નહીં નાખું બરાબર. અને અમારે કૈલાસભાઈ જય શ્રી કૃષ્ણ. કેમ એવું બબડાઈ ગયું? એવું થઈ ગયું. વસિંદાનો તો આવ્યો ને હમ એટલે એવું થઈ ગયું. હા તો હું કઈ બોલો વાત હું અત્યારે કાંઈ નહીં, બધે છોકરા વખતે જમવા જાય ને આજ અત્યારે રસોઈમાં થોડુંક પૂરું થાય. કેરી ખાવા કિન્ની કેસર કેરી કેસર ખાવા. કેરી ખાવા આવો. ઓણ કેસર કેરી નથી મિત્રો. કેસર થોડીક કેરી તો હોય ને અમારે કેસર એટલે ગીરવાળા પૂરતી તો હોય અને બાર હાટું એ છે કારણ કે એ છે. 900,000 રૂપિયા ભાવ છે. આ વખતે કેમ એવું થયું દર વખતે થઈ કરતા? ગયું વધારે. હા, મોર ખરી ગયો ને એવું હોય ને કઈ. કોઈને લેવું હોય તો કહેજો. 1,000 રૂપિયા બોક્સનો હા તો કોમે આજે ઇન્સ્ટાગ્રામ મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પછી ભાર્ગવ મને બેનું નાખી દઈ. લેવી હોય તો ડીએમ એમાં લખજો કે ક્યાંથી હોય બધું બધી ભાવ બધું દર અને ડિલિવરી કરાવી દઉં બરોબર ને? ડિલિવરી થઈ ગયું. હોમ ડિલિવરી થઈ જાય ને. કૈલાસભાઈ લોટ ભાર્ગવ અને બેન છે કારણ કે અમારે હવે હું ને ઋષિભાઈ જાય છે જમવા બારે જવાનું છે તો. માસી ત્યાં એવું બધું છે. અને ઋષિના કાકી થાય મારા માસી એ બધું કઈ નહીં તમને તમ તારે બરોબર ને? તો માસીનું નોકરીયું છે. માસીઓ છે તો હવે ન્યા સીધા મળીએ બરોબર. વાલા સિંહ અને સિંહણો વાગી ગયા છે 8:45 અને આવી ગયા છે હે હું એલા બીના માસી ન્યા. આજે છે ને પેલા બધા માસીની ઓળખાણ કઢાવું તમને યુટ્યુબ પર. આ અમારા માસી છે રેખા માસી સાવરકુંડલા વાળા. હું આ અમાર દરરોજ જોવો ને તમે વિડીયો? હા સરસ વિડીયો છે. એ બહુ કહેતા હતા કે મારો વિડીયો ઉતાર મારો વિડીયો. બોલો હાલો હું બોલું તમારે? તારો વિડીયો બહુ જ ગમે છે, અમને પસંદ આવે છે. હા પછી અમે કાયમ જોઈ રોજ હા અને રોજ તો નવી વાતો કરીએ કે કુણાલ બહુ સરસ વિડીયો ઉતારે છે. હા સબસ્ક્રાઇબ કરી ને તો કરી નાખો યાર એમ ન એટલે તો કહી દેવો રાજકોટ આવું તમારે. બસ ને હવે તમારે પૂરું કરી દીધું ને તમે કહેતા વિડીયો મારો ઉતારો. ક્યાં? પેલા બીના માસી મળી લઈએ. બીના માસી આજે અમારે ને જમવાનું મરાઠું બનાવ્યું. આ જો પૂરી બનાવી હે. પૂરી અત્યારે તળાઈ હે. શું કે બીના માસી? એનામાંથી કાંઈ કહેતી જ નથી. પૂરી તળે જો કાંઈ કહેતી નથી. આ ગરમી છે ને એ પ્રમાણે હા તો તમને બહુ ગરમી લાગતી છે ને કા લાઈટ આમ કરે સુલાનો તાપ બહુ લાગે. તો હું બનાવ્યું આજ કયો તો ખરી થોડું. પૂરી રસ ભજીયા ઓહો હો છાશ છે કે છાશ નથી? હા ઠંડા ઠંડા કુલકુલ ચાસ છે. કુલ કુલ. અને ઓલો હંસાબેન વાળો સારું બોલ્યા તો. હા તમારા હંસાબેન અમારા બાકુલાના હંસાબેન. અને શું કે અમારે શું કે વરસાદ નો શું કે દર વખતે કેતા હોય આપણે વરસાદ વેલો થઈ જાય. આજ વરસાદ વહેલો વાગે. વાવાઝોડું આવે છે ને. વાવાઝોડું આવે છે કેમ? શક્યતા છે હા ગુજરાતની અંદર. હા ને આ કેરીન બોક્સ બતાવજો પછી તમે. અને શું કે આ વખતે કેમ કેરી મોડ આવી નથી? વાતાવરણ ન ફરવું ભાઈ. નો ફાયું કેમ? વરસાદ ને કરા ને એવું બધું પડ્યું એટલે. વરસાદ આવ્યો, થાર આવ્યો, ઝાકર આવે, આંબા કોરાઈ જાય છે. વરસાદ ન હોય ઓલા વરસાદ હું ને ઓલી તાવતેની કઈ અસર પડી એની ઉપર? અસર તો પડે જ ને. પડી ગયા તા. બતાવો તો ખરી થોડીક કેરી અમને કેવી છે અત્યારની. કેરી આ હમવા કાઢતું એમ તમે બતાવો તો ખરી. એમાં કોઈ ના ખોલાય નહીં ને ભાઈ, ચેક થઈ ગયા. બતાવો તો નથી પણ આ ઈ જ છે. આમાં કેમ ઓલી છે બહુ વાતાવરણને કારણે સાંધા જો કેરી ને આવી રીતના હે હાલત થોડી ઘણી. બધી કેરીમાં આવી જ થાય. એ આપણું જમ્બો કેસર વાહ ઘરની. આ ઘરની કેરી છે આમ તો જો. કેવડી કેરી આમ તો જો. કેટલાની હોય છે? કેટલા ગ્રામની આજુબાજુ? ઓહ અડધો રસ ખવાઈ જાય. આ આવી થોડીક છે હજી. આનથી સારી આવતી છે ને કે આખું? હા આ ઈ છે. આ તો પ્રેન્ક વાળા નાગ
મિતાલી ઉપર કે કા કઈ તો ખબર પડે હા બસ નાગનું બચ્ચું છે ભાઈ. નાગ માસી અમાર માસી જાય તૂટી પડે હે એમ જ કેમ હા માસી થાય પછી મારી મમ્મી ને મામી થાય પછી બા થાય એટલે સપન આમ ઢગલો એમ થાય ગમે એટલે તો હું લઈને આવ્યો એમ લાજો ને નાગનો બચ્ચો નાનું પણ નાગનું બચ્ચું હે ઋષિ નાનું પણ નાગનું બચ્ચું રેખા માસી નું ઉતાર લીધું રેખા માસી તો કેટલું બોલ્યા તમે બોલતા જ નથી ખાલી તમને મજા આવી બોલો તમ તારે તમને શું મજા આવે તમે જોવો વિડીયો મારા પેલા તો કેવા આમ જો આમાં ઋષિભાઈ આ તમને શું થાય ઓમ કેમ થાય પહેલેથી હગી ભાણકી થાય મારા કૈલાસ છે ને અને હગા મામી થાય હા અને મારા પપ્પા ને હગા મામી થાય તો અને ઓલા ફૂઈ જોતા હોય તો લાઈક કરી દેજો ટૂન ફૂઈ ખબર પડી ગયો હશે એ બે નહીં કહું ને ફૂઈ કહું કારણ કે મમ્મી તો બધું એવું હે મામી ક્યાંથી થાય પણ મામી હું તારા પપ્પાના મારા મમ્મી પપ્પાના થાય જો પેલો સંબંધ માસી નો બીજો સંબંધ તો મામા પુ હા ભાણિયો છે અમારો અમે એના મમ્મી છે અમે બે મામા પૂઈ દે એટલે આ માસી બધા દેખાડ્યા હજી તો 2-3 હજી પણ છે એટલે આ અમારા હે ને મારી મમ્મી છે ને એના ફૂઈની છોકરીઓ છે ફઈની પણ અમે બધા એવી રીતના ને હગા માસીની જેમ જ છે અમારે બરોબર ને ગીતા માસી અને ઈ અમારો ભાણિયો છે હા ભાણિયા હજી તો ક્યાં આપ જો ગોટા બટેટા હે ને હે મેથીના હે મેથીના હે ભાઈ વાવ મમ્મીના વાસી આહા લાઈવ વિઝ્યુઅલ્સ ગાઈસ વાવ મોઢામાં પાણી આવી ગયા ચૂલા ઉપર અલગ સ્વાદ આવે ગેસ કરતા અલગ આવે ને હા ગેસ કરતા મીઠી સ્વાદ આવે તો દાંડી મીઠું સાથે અને એપલ નો હશે ને એપલ નો ભાઈ એપલ ના ગોટા પડે ભાઈ જો મારી બીના માસી ની મોજ છે બાકી મસ્ત બનાવે અને છાસ અને વાહ અને અમાર ફૂઈ શું કરે ફૂઈ ઓ ભાઈ કેરીનો રસ વાવ આ ચટણી કેની પડી ગઈ એટલે આંબલીની બટેટાનું શાક છાસ અને વાવ એમ ને મોઢામાં પાણી આવી ગયા ને કેમ તને આમ લાઈટ થી આમ બહુ આંખું અને ગરમ અરે મારી માસી એવું કેવું બનાવે આમ આ પેટનું કારણ ઈ જ છે તો આજ નહીં ખાવ ને હાલો ખાઈ લઈએ પછી મળીએ ઘરે